કોશિશ કરીશ વિડીયોની અંદર, કારણ કે તમને એમ થાય કે ભાઈ વિડીયોમાં નકરું કાપી નાખે છે, આમ કરી નાખે છે, પણ હું છે અમુક જગ્યાએ અલાઉ ન હોય કેમેરા ફોન, તો ન પણ શૂટિંગ આપણે કરી શકીએ. બને જેટલી હું વિડીયોની અંદર કોશિશ કરીશ, અને આપણા વિડીયો હવેથી મને સારા લાગે, તમને સારા લાગે એવા વિડીયો હું યુટ્યુબમાં અપલોડ કરીશ, મૂકીશ, અને તમને જે કાંઈ નવું કાંઈ જાણવા મળે એ તમને જણાવવાની કોશિશ કરીશ. તો જરૂર મારી યુટ્યુબ ચેનલ HR સતીશ મામપા યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો ચાલો હવે આપણે જઈએ. તમારું ગામ કયું? આપણે 20 રૂપિયામાં તમારી ફૂલ જવાબદારી ને ગાડીની? હા બસ, ગાડી નંબર જોજો. જો આપણે સોમનાથ આવ્યા છીએ અને આપણે ગાડી પાર્ક કરી છે, આ ભાઈ આપણે ફૂલ જવાબદારી લે છે, એટલે સારું કહેવાય. અને હંમેશા જ્યાં ત્યાં ગાડી ન મૂકવી. આપણે આ ભાઈ પાસે ભલે 20 રૂપિયા દેવા, પણ આપણે ગાડીની સેફટી તો ખરા. ચાલો દર્શન કરવા આગળ. સોમનાથ મહાદેવ વળિયાનાથ. હા, ભોજન સમારંભ છે, આરતી પછી ચાલુ થાય. બગીચો હાલો આટો મારતા કરીએ ફોટા યાદ હવે. કેટલા માળા બાંધ્યા. Anpavian. This one.
ઓહો, છોકરા લપસ્યા ખાય એવું છે. બીજું કાંઈ છે નહીં, ગરમી એવી થાય. સ્કોપિયો થાર અને ફૂલડા. વરસાદનું ચાલુ થઈ ગયું છે, ગરદી છે. આજે સાતમના સાથે માણસો બહુ આવ્યા, પણ આજથી પહેલાં વહેલું ચાલુ કરી દીધું, કારણ કે નગર પછી ટ્રાફિક થાય બહુ. એટલા માટે પણ સુવિધા મસ્ત અને પ્રસાદી પણ સરસ છે. બગાડ નહીં કરવાનો ખોટો, બીજું કાંઈ નહીં. જેટલું ખાવું એટલું ખાવાનું, માંગો એટલું આપે છે. સોમનાથ જિલ્લા સોમનાથ મહાદેવ મંદિર આપણે આવ્યું છે, અને પણ બગાડ નહીં કરવાનો ખોટો. તો આગળ હવે થોડોક નજારો જોઈ. ક્યાં ભાગે સોમનાથ મહાદેવ ભોળિયાનાથ ભલું કર્યો, હવનું સારું કર્યો, અને સારું કરવાનું અમારે શરૂઆત કર્યો. જય સોમનાથ મહાદેવ, જય બ્રહ્મેશ્વર મહાદેવ, જય ભોળાનાથ.